આપકી અદાલતમાં ઉસ્તાદ અમજદ અલી ખાન પર આરોપ છે કે તેઓ ગ્લેમર દુનિયાથી આકર્ષિત રહે છે. ખાન સાહેબ, એ સાચું છે કે તમારું સાચું નામ બાળપણમાં માસૂમ અલી ખાન રાખવામાં આવ્યું હતું? જી. ને જ્યારે ખબર પડી કે આટલા માસૂમ નથી તો પછી નામ બદલી નાખવામાં આવ્યું? એને જ્યાં મારું સૌભાગ્ય છે કે ગ્વાલિયરના ઘરમાં એક ઘણા સંત આવ્યા હતા, સાધુ હતા, જેમણે ભગવા કપડાં પહેર્યા હતા. હજુ પણ એમનો ચહેરો મને ઘણો નાનો હતો. પિતાજીનું સરોજ સાંભળવા એ આવતા હતા, તો એમણે ત્યારે હું શીખી રહ્યો હતો. અબ્બાએ કહ્યું કે હું તું સંભળાવ. તો સાંભળ્યા પછી એમણે નામ પૂછ્યું, જેમ તમે જે કહ્યું તો એમણે નામ સાંભળતા જ કહ્યું કે નહીં, આજથી તમારું નામ કેન્સલ થાય છે અને તમને હું આ નામ આપું છું. તો આ બાબાએ આપેલું નામ છે. અને આજના જમાનામાં જો એ બાબા હોત તો તમારું નામ આશિક અલી રાખી શકતે. બિલકુલ, કારણ કે હું સંગીતના માધ્યમથી સુંદરતા શોધું છું. તમે સાચું કહી રહ્યા છો કે સારી સુગંધની મને શોધ છે. સારા ચહેરા જોઉં છું તો ઉપરવાળાનો આભાર માનું છું કે ઉપરવાળાએ કેવા કેવા ચહેરા લોકો બનાવ્યા છે. ક્રિકેટ્સ કહે છે કે તમારી કોન્સર્ટ્સમાં ઘણી મહિલાઓ તમને જોવા આવે છે મ્યુઝિક સાંભળવાને બદલે. નહીં, આઈ થિંક આ લોકોનો પ્રેમ છે અને એ ઘણું બધું કોઈ રીતે આવે છે એ ઉપરવાળો જાણે છે. પણ ઉપરવાળાનો આભાર છે કે ઘણા બધા લોકો આવે છે જ્યારે પણ વગાડું. અને મને એવું લાગે છે કે બધા સંબંધો એ સંગીતને કારણે જ છે. જો તમારું સરોદ સૂરમાં વાગશે તો ખરાબમાં ખરાબ માણસ સારો લાગવા લાગશે. જે તમારો 8 વર્ષ સુધી પ્રેમ ચાલ્યો તો એ પણ સંગીતને કારણે હતો? બધું જ સંગીતને કારણે. અને એ પણ સાચું છે કે જ્યારે દિલ તૂટી ગયું હતું તો દેવદાસની જેમ તમે પીવાનું શરૂ કરી દીધું હતું? આ બધું જીવનના દરેક તબક્કામાંથી માણસ પસાર થાય છે અને દરેક તબક્કામાંથી કંઈક ને કંઈક શીખવા મળે છે ને. પણ એ તૂટેલા દિલની કથા તો કહી દો આજે. હવે જે કંઈ પણ બની ચૂક્યું એ હિસ્ટ્રી છે. પણ જે કંઈ ઉપરવાળો ઈચ્છે છે એ જ થાય છે. તો પણ હું એ જ વાત કહીશ કે દરેક પ્રકારના તબક્કામાંથી માણસ પસાર થાય અને એ જેટલું આગળ જાય છે એને લાગે છે કે હજુ મંજિલ ઘણી દૂર છે. તો મને લાગે છે કે હજુ પણ સ્ટ્રગલ કરી રહ્યો છું. હજુ પણ હું મારી મંજિલ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યો છું અને ખબર નથી કે હવે કોણ મળશે મને રસ્તામાં. એ પણ સાચું છે કે જે તમારી પત્ની છે શુભલક્ષ્મીજી, જ્યારે એમની સાથે પ્રેમ થયો તો તમે તમારા ઇશ્કનો ઇઝહાર કોન્સર્ટમાં કરી દીધો હતો? નહીં, એમનું મેં પરફોર્મન્સ જોયું હતું કલકત્તામાં. એ ભારતનાટ્યમની ઘણી મોટી કલાકાર છે અને એ ડાન્સ જોઈને એવું લાગ્યું કે ભગવાને કદાચ એમને મારા માટે મોકલી છે. પહેલી વાર લાગ્યું હતું કે વારંવાર ઘણા માટે એવું જ લાગે છે? નહીં, આ એક એવી આજે ફિલિંગ થઈ ગઈ કે આ ખાસ પ્રકારની ફિલિંગ થઈ ગઈ. અને એ જે પછી મેં કલકત્તામાં એમને મળવાની કોશિશ કરી, એમના પરિવારને મળવાની કોશિશ કરી અને પ્રપોઝ કર્યું અને ઉપરવાળાએ એમને મેળવી દીધા. કારણ કે પહેલાં લોકો કહેતા હતા કે મુગલ આસામ સુધી નહીં પહોંચી શકે અને મને આ તક મળી ગઈ જવાની અને આસામ જોવાની અને ઘણું બધું લોકસંગીત પણ આસામથી શીખવા મળ્યું. અને એટલા તમે ફિદા થઈ ગયા કે તમે એમના નામ પર એક રાગ બનાવી દીધો? હા, જે રાગ બનાવ્યો એ મદ્રાસમાં, એટલે કે મ્યુઝિક એકેડેમી હોલમાં એક દિવસ પહેલાં એમની બીજા દિવસે બર્થડે હતી. તો મને એવું લાગ્યું કે હું કંઈક આપી જ નહીં શક્યો. જે રીતે એમણે શી હેઝ ગિવન સો મચ ઇન માય લાઈફ, બાળકોના જીવનમાં. તો એ એક ધૂન સવારથી મગજમાં આવી રહી હતી અને એનું હું એવું કે રાગ જે હોય છે એમાં આત્મા હોય છે. તો એક આત્મા ગણગણે છે અને હું એને ઓળખી નહીં શક્યો કે આ કયો રાગ છે. ત્યારે મને ખબર પડી કે આ કોઈ નવો ચહેરો છે. તો એનું નામ આપ્યું અને મેં તરત એ જ રાત્રે જ પહેલાં જ ટ્રેડિશનલ રાગ વગાડ્યો યમન અને એના પછી આ રાગ શુભલક્ષ્મી વગાડ્યો. જે
સાઉથના લોકોએ ઘણો પસંદ કર્યો. 2,500 લોકો બેસેલા હતા મ્યુઝિક એકેડેમીમાં. અને વાઈફે મારી દિલ્હીમાં છાપાના માધ્યમથી વાંચ્યું કે આ રાગ શુભલક્ષ્મી એમના બર્થડેના દિવસે એમને મેસેજ મળ્યો. અને એ એક સારી વસ્તુ બની ગઈ. તેમને સંભળાવીશ ક્યારેક. તમે તો એકવાર લેડી ડાયના પર પણ નજર નાખવાની કોશિશ કરી હતી. એ મારું સૌભાગ્ય હતું કે મારી સામે બેસેલી હતી. પ્રાઇમ મિનિસ્ટરના ઘરમાં ડિનર હતું. અને એ લોનમાં હતું ડિનર. તો એમને ઘણી ઠંડી લાગી રહી હતી અને એમણે કપડાં ઓછા પહેરેલા હતા. તો લગભગ 20 માણસો હતા. ડૉક્ટર મનમોહનસિંહ પણ ત્યાં હતા ડિનરમાં. અને ત્યારે જ્યારે એમણે વધારે તકલીફ થઈ, એ લોકો શાલ શોધી રહ્યા હતા. જોગાનું જોગ શાલ મારી પાસે પણ હતી. ઘણા નસીબવાળા હતા કે તમારી પાસે શાલ હતી. ને એ શાલનું એક નસીબ હતું. હું સાચે જ ગાડીમાં બેસી ચૂક્યો હતો. એ ડિનર પર જઈ રહ્યો હતો ત્યારે મને લાગ્યું કે નહીં, હજી એ જૂની શાલ થઈ ગઈ છે. હું આજે ફરીથી અંદર આવ્યો અને અમારા વડીલોની શાલ હતી. એની હિસ્ટ્રી 400 વર્ષ જૂની હતી એ શાલની. તો એ શાલ જામેવાર તો એમને એ ઉઠાવી દીધી. પછી ઊભા રહીને ડાયનાને એને આખી સાંજ પહેરી રાખી. અને જ્યારે જવા લાગી તો એ પરત કરવા ઈચ્છતી હતી. તો મેં એમને, જો કે વચ્ચે મારી વાઈફ જ્યારે મળી ડિનર દરમિયાન, તો મેં એમને કહ્યું કે આ જો આ શોલ છે તો ઉતારતા જ તમે નથી. વિચાર્યું કે ક્યાંક પછી મેં કહ્યું કે આ શાલ કદાચ એમને વધારે ગમી ગઈ છે, ઉતારતી જ નથી. તો શું કરવું જોઈએ? તો વાઈફે કહ્યું કે જેવું તમે ઠીક સમજો. તો મારા દિલમાં એ જ આવ્યું. જ્યારે જઈ રહી હતી આ પ્રેઝન્ટેડ, મેં કહ્યું કે તમે રાખો, તમારે ઘણી સુંદર લાગો છો આની અંદર. યુ લુકિંગ વેરી બ્યુટીફુલ. શી વોઝ વેરી ગ્રેસફુલ, વેરી બ્યુટીફુલ પર્સન. બીજા કોને કોને તમે શાલ આપી છે એક જણ? એના બીજા દિવસે દિલ્હી શહેરમાં કશેક પાર્ટી હતી. તો બીજા પણ લોકો, અને બીજા લોકોએ પણ ઈચ્છા જાહેર કરી કે અમને પણ ઠંડી લાગી રહી છે. તો મારી પાસે લુધિયાનાની શાલ હતી. મેં કહ્યું ભાઈ આ છે મારી પાસે, જો તમને પસંદ હોય તો લઈ લો. તો એ એટલી સુંદર શાલ હતી નહીં. તો અત્યાર સુધી તો તમારી બધી શાલ પૂરી થઈ ગઈ હશે. નહીં, ઘણી ઉપરવાળાનો આભાર છે. વડીલોનું આપેલું ઘણું એક પણ એક આશીર્વાદ છે. સારી શાલો જે મારી પાસે છે એ બધી કહી શકો.